વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ સેન્ટર પોઈન્ટ ખાતે આજે ગંગા સાડી ડ્રેસ 2 દિવસનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ સેન્ટર પોઈન્ટ ખાતે આજે ગંગા સાડી ડ્રેસ 2 દિવસનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું। આ એક્ઝિબિશનમાં જુદા જુદા નવા ડ્રેસ તેમજ સાડી હસ્તકલાથી બનાવવામાં આવેલ સાડીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં હસ્તકલાના કારીગરોએ તેમને રોજગારી આપવા માટે હેન્ડલૂમનો ઉપયોગ કરીને જાતની સાડીઓ ડ્રેસો બનાવવામાં આવી હતી, જેનું 2 દિવસનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। हमारी दुकान अलकापुरी सेंटर पॉइंट गंगा साड़ी અને બીજી છે અલકા કરોડિયાપોળ સાધના ટોકીસની ગલીમાં। અમે લોકો વર્ષોથી કોટન હેન્ડલૂમ સારીઝ અને સિલ્ક હેન્ડલૂમ સારીઝનો વેપાર કરીએ છીએ। હેન્ડલૂમ આવતીકાલે 8મી તારીખ અને નેશનલ હેન્ડલૂમ ડેઝ છે, એના કારણે અમે લોકોએ 7 અને 8 હેન્ડલૂમની સાડીઓ ઉપર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને એનું એક ઇવેન્ટ કરીએ છીએ ને હેન્ડલૂમના કારીગરો આપણા ભારત દેશની અંદર 4 થી 5 કરોડ કારીગરો છે, તો એ લોકોને આજીવિકા મળે અને લોકોમાં અવેરનેસ ઊભી થાય। આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ પણ હેન્ડલૂમ ડે માટે ખૂબ જ નવી યોજનાઓ બનાવી છે। આ બધો લાભને કારણે હવે પાછું હેન્ડલૂમ આગળ વધ્યું છે। તો અમારા લોકોની એક જ ગ્રાહકોને અને બધાને એક જ રિક્વેસ્ટ છે કે પાવરલૂમ નહીં જતા હેન્ડલૂમની સાડીઓ, હેન્ડલૂમના ડ્રેસ, હેન્ડલૂમના મટીરિયલ વધારે ખરીદી અને આપણા દેશના જે કારીગર વર્ગ છે એ લોકોને પ્રોત્સાહન આપીએ અને એ પહેરવામાં એટલું બધું સરળ અને એટલું બધું સુંદર છે। આપણા ગુજરાતની અંદર હેન્ડલૂમ પાટણના પટોળા, પાટણના રાજકોટી પટોળા, અજરકની પ્રિન્ટો, આ બધું ઘણું બધું અને કોટનનું આખું વિવિંગ બધું થાય છે અને એ જ આપણે યુઝ કરી અને આપણા શરીરને કમ્ફર્ટેબલ, આપણા જે અહીંના ભારતનું જે એટમોસ્ફિયર છે એ એટમોસ્ફિયરને લગતું આપણે ત્યાં પ્યોર કોટન અને પ્યોર સિલ્ક બને છે, તો એનો ઉપયોગ કરવાથી તમારે ઘણો ફાયદો થશે। તમને કોઈ પણ એલર્જી નહીં થાય અને કંઈ પણ નહીં થાય, એ જ કાળજીથી હું બધાને આહ્વાન કરું છું કે આવો ગંગામાં અને કોટન હેન્ડલૂમ સાડી, ડ્રેસ, મટીરિયલ એ બધું ખરીદો, પ્યોર સિલ્કની હેન્ડલૂમ સાડીઓ અને એ ખરીદો બસ। અને આપણે હેન્ડલૂમ સાથે જોડાઈએ અને હેન્ડલૂમના કારીગરો સાથે જોડાઈએ અને ભારતને આગળ લઈ જઈએ। પ્રાઇસમાં શું ડિફરન્સ હોય છે ખાસ કરીને જોવા જઈએ તો બીજી સાડીઓ કરતાં આ સાડી? બીજી પાવરલૂમ સાડી છે તે દિવસમાં 50 કાઢવી હોય તો બી નીકળી શકે છે, 25 કાઢવી હોય તો નીકળી શકે છે, જ્યારે હેન્ડલૂમ સાડી છે એ દિવસની અંદર 1 યા 1.5 દિવસે એક કોટન સાડી બને છે અને જે સિલ્કની સાડી છે એ 5 થી 15 દિવસ થાય છે અને અંદર વધારે કામ હોય, પાટણના પટોળાને એ બધું કામ હોય તો એ 2.5 થી 3 મહિનામાં એક સાડી બને છે। એટલે બટ નેચરલ છે કે એની કોસ્ટ ઉપર જાય પણ એની પ્યોરિટીમાં સહેજ પણ તફાવત આવતો નથી, તો એ પ્યોરિટી છે। જ્યારે પાવરલૂમની અંદર બધું જ મિક્સ કરીને બનાવાય છે, જ્યારે આની પ્યોરિટી સેમ ટુ સેમ રહે છે અને કોઈ જગ્યાએ રહેતું નથી। આપનું પૂરું નામ છે? મારું નામ રાજુભાઈ શાહ, ગંગા સાડી। અમારા અલકાપુરી એરિયામાં આવેલું છે અને ત્યાંથી અમે કાયમ સાડીઓ લઈએ છીએ હેન્ડલૂમની અને ખૂબ સરસ એનું મટીરિયલ હોય છે, ખૂબ જ કમ્ફર્ટેબલ હોય છે અને હું તો એવું કહું છું કે બધા તમે અહીંયા આવીને ખરીદો, એક વખત વાપરો અને પછી કેવું કે તમે વારંવાર અહીંયા લેવા આવશો એવી મારી છે। પણ શું ફાયદો હોય છે હેન્ડલૂમની સાડી? ફાયદો એમનું મટીરિયલ ખૂબ સરસ હોય છે, એને પહેરવાનું ખૂબ કમ્ફર્ટેબલ હોય છે ગરમીમાં અને એમાં, એટલે આ તો હું સેકન્ડ ટાઈમ ફરી લેવા આવી છું।